નમસ્કાર સાથીઓ, આપણા જીવનમાં ગાયનું કેટલું મહત્વ. આપણે ગાયને માતા તરીકે પૂજીએ, ધર્મ અને આસ્થા સાથે જોડીએ. ગાયની ઉપયોગિતા આપણા જીવનમાં ખૂબ છે, એટલે આપણે માતા તરીકે પૂજીએ છીએ કે ગાય આપણા જીવનમાં આપણને કંઈ એવો શુભ સંદેશ આપે છે, પ્રેરણા આપે છે. એ તમામ બાબતોને લઈ ગાય ઉપર, ગાય માતા ઉપર અનેક લોકોએ આદિ અનાદિકાળથી વિચારો પ્રગટ કરેલા છે અને આપણા શાસ્ત્રમાં ગાયનું મહત્વ પણ રહેલું છે. પરંતુ મારા દાદા એ 92 વર્ષે અવસાન પામ્યા. એ લગભગ 1900 ની અંદર એ જન્મેલા. આજે 2023 છે, એટલે આશરે 125 વર્ષ પહેલા એ જન્મેલા. એમના અભ્યાસમાં 1 થી 5 ધોરણ સુધી મને લાગે છે કે એ ભણ્યા હતા. એ દરમિયાન એના પાઠ્યપુસ્તકમાં ગાયની ઉપયોગિતા અંગેની એક કવિતા હતી. અને હું જ્યારે નાનો હતો ત્યારે એ કવિતા એ કોઈ વખત ગાતા મને એ સાંભળવી ગમતી, એટલે એ સતત મને એ સંભળાવતા. એના શબ્દો મને હમણાં થોડા દિવસ પહેલા મળ્યા. એ જે રીતે એ ગાતા, ગાયની ઉપયોગિતા માટે, ગાયની એમાં પ્રશંસા, ગાયનું જીવન એમાં ભણેલું છે. કોઈ લેખકે ખૂબ સરસ મજાનું વર્ણન ગાયનું કર્યું છે. મારી જેટલા ઉંમરના જે લોકો હશે મિત્રો, એમના દાદાઓ જો 5 ધોરણ સુધી ભણ્યા છે તો એમના દાદાઓને પણ આ અભ્યાસમાં ગુજરાતની અંદર આ ગાયની ઉપયોગિતા બાબતની એક કવિતા હતી. હું આ કવિતા, મારા દાદા જેટલો સરસ રાગ મારો નથી, પણ હું ગાય સંભળાવું છું કે જેથી કરીને આપણે આપણા બાળકોને ગાય માતા તરીકે, પૂજ્યભાવ તરીકે જોવાની જ્યારે આપણી ઈચ્છા થઈ છે, એ પહેલા ગાયની ઉપયોગિતા અને ગાયનું જીવન, ગાયની રહેણીકહેણી, ગાયનું મહત્વ અને ગાયની ઓળખ કેવી હતી એ કવિતામાં વર્ણન કર્યું છે. એના બેઠા શબ્દો: કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. 4 પગને આંચળ 4, વાછરડા પર હેત અપાર. પાછળ પૂછડા પર છે વાળ, તેથી કરે શરીર સંભાળ. કાન સિંગ 2 મોટી આંખ, પૂછડાથી ઉડાડે માખ. નરમ રૂવાટી લીછું અંગ, ગેલ કરે વાછરડા સંગ. દૂધ તેનું ધોળું દેખાય, સાકર નાખી હોંશે ખાય. દહીં માખણ ઘી તેના થાય, તેથી બહુ ઉપયોગી ગાય. તેથી બહુ ઉપયોગી ગાય. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. આ કવિતાના તમામ શબ્દો ઉપર જે વજન છે, ગાયની ઓળખ છે, ગાયની પ્રશંસા છે. આ એક પ્રાણી તરીકે પૂજ્ય ભાવથી આપણી સંસ્કૃતિ આપણને સંકેત કરે છે. અને એ સંકેતોને લઈ આમાં કોઈ પણ જગ્યાએ માતા તરીકેનો ઉલ્લેખ નથી, ધાર્મિક આમાં ડોળ નથી. આ કવિતામાં માત્ર ને માત્ર ગાય એક આપણા જીવનમાં કેટલું ઉપયોગી પ્રાણી છે, અને એ ઉપયોગી છે એટલે એને આપણે પૂજ્યભાવથી જોઈએ છીએ. આ સંકેત ત્યાંથી શરૂઆત થાય છે. એટલા માટે 100 વર્ષ પહેલા ગાયની રક્ષા માટે, ગાયના આશરા માટે, ગાયના ગૌચર માટે અને ગાયના હક અને અધિકારો માટે એ વખતની આપણી પેઢીઓ કોઈને કોઈ એની વિરુદ્ધના તત્વો સામે લડતી હતી અને બલિદાનો આપતી હતી. આજે 100 વર્ષ પછી દુર્ભાગ્યવશ ગાય માતા માટે
એક પણ જગ્યાએથી એની લડાઈ લડવાવાળી વાત બહાર આવતી નથી. માત્ર ગાયનું ઘી, દૂધ અને માખણ તમારી ડીશ ઉપર સામે આવે એટલે ઘડીક બે ઘડીક આપણે પ્રશંસા કરી લઈએ. ખૂબ સરસ મજાનું ગાયનું ઘી છે, દૂધ છે, માખણ છે. પરંતુ ગાય માતા પોતાના હક અને અધિકાર માટે, એના પોતાના અસ્તિત્વ માટે જે લડાઈ અને જંગ લડી રહી છે, ત્રણેય બાજુથી કુદરતી પ્રકોપ, પરિસ્થિતિ અને સરકારી મિશનરીના રહે, ત્રણ બાબતમાં ગાય પોતાના અસ્તિત્વ માટે આજની તારીખે લડી રહી છે. આ કવિતા મારા દાદાની બોલવાની લય અને ઢબ અને જે શબ્દો આપણને ઘણું બધું સંકેત કરી રહી છે. માત્ર ને માત્ર ગાયની પ્રશંસા, ગાયના દૂધ, ઘી અને દહીંની પ્રશંસામાંથી બહાર નીકળીએ. સાચા અર્થમાં આપણે જો ગાયને માતા તરીકે જો આપણી સંસ્કૃતિ અને આપણે સૌ સ્વીકારતા હોઈએ તો ગાય માતાના હક્કો અને અધિકારો માટે આપણે સૌએ લડાઈ લડવા ન નીકળીએ, પરંતુ એક અવાજ કરીએ, એક સમજદારી ઊભી કરીએ. ગાયને, એક ઉપયોગી પ્રાણીને આપણે માતા તરીકેનો દરજ્જો આપ્યો છે, ત્યારે આપણે સંતાન તરીકે માતા માટે અથાયોગ્ય આપણે કામ કરીએ. ધન્યવાદ.